ભાઈ હેલો. હાજી હાજી મુંબઈ સમાચારમાંથી મિલન ત્રિવેદી. બોલો, કેમ છો સાહેબ? અચ્છા, હવે આજે ભારતીય જનતા પક્ષે હાજી વિજય સંમેલન, વિજય વિશ્વાસ સંમેલન કર્યું હાજી અને એમાં નેતાઓએ જીતાડવા માટેનો વિશ્વાસ મૂક્યો. પ્રજાને કીધું કે તમે સાથે છો અને સાથે રહેવાના છો એવા વિશ્વાસ સાથે આજે ફોર્મ ભરાશે. હવે એક ચાલુ સંમેલન દરમિયાન એક ટિકિટ તો ચેન્જ થઈ. શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લા ને મેન્ડેટ આપવામાં આવ્યો. હજી પણ એક બીજી ટિકિટની શક્યતા છે, બરાબર? હવે આવા સંજોગોમાં કોંગ્રેસ કેટલી તૈયાર? પેલી તો આપે જે પ્રશ્ન પૂછ્યો એ ભારતીય જનતા પાર્ટીનો પોતાનો પ્રશ્ન છે. અમારે લોકોના કામ કરી અને લોકોના પ્રશ્નને ભ્રષ્ટાચારી શાસન જે વાચા નથી આપતું એ વાચા આપવાનું અમારું પ્રથમ કામ છે. આપે જે વાત કરી છે એ વાત એ માટે થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો જે મૂળભૂત વિચાર કહી શકાય એ વિચાર લુપ્ત થઈ ગયો છે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં યુવાન અવસ્થાએથી સંઘની સાથે જોડાય કે અથવા વિદ્યાર્થી આગેવાનો એટલે કે એબીવીપી થી જોડાઈને મુખ્ય પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો એવા ઘણા બધા સિનિયર લોકો છે કે જેને હું વ્યક્તિગત સારી રીતે ઓળખું છું. પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા દશકાની અંદર એ પરિસ્થિતિ છે કે એના મૂળભૂત જે કાર્યકરો છે એ બિચાકડા ક્યાંક ને ક્યાંક કે આજે વારો આવશે, કાલે વારો આવશે, 50 વર્ષ લગીને પહોંચી જાય, પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા એમને મૂળભૂત જગ્યાએથી દૂર રાખવામાં આવે. બીજી વાત જે છે કે અન્ય પાર્ટીના લોકો આવીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ધરોહર ગણાતા વિચારિક લોકોને સૂચનાઓ આપે. આવા અનેક બનાવો સમગ્ર ગુજરાતની અંદર આપણે જોયા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ કાર્યકરો છે એ નાસીપાસ થતા દેખાઈ આવે છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ લોકો ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. આ બનાવના કારણે આવા બનાવો બનતા રહે, કોઈ પણ રાજકીય પાર્ટી હોય. પરસોત્તમ રૂપાલા સાંસદ રાજકોટના, એણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજકોટની પ્રજા હંમેશા કમળ સાથે રહી છે અને રહેશે. પરસોત્તમભાઈ રૂપાલા વિશ્વાસ વ્યક્ત કરી શકે, રાજકોટના સંસદ સભ્ય છે એટલે કરી શકે. અને ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે અંદરો અંદર ખેંચતાણ ચાલી રહી છે, ચોથી જાગીરના માધ્યમથી પણ જાણવા મળે છે અને વર્તમાન પત્રોના માધ્યમથી પણ જાણવા મળે છે. એટલે આજે કોઈ પણ એમનો નેતા હોય એ ઉત્સાહપૂર્વક આવી વાત કરતો હોય, પણ રાજકોટની જનતાએ નક્કી કરી લીધું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી શાસન જે ચલાવી રહ્યા હતા, કુશાસન જે ચલાવી રહ્યા હતા, કમિશન કોર્પોરેશન ચલાવી રહ્યા હતા, એને આપણે દૂર કરવા છે. આવું રાજકોટની જનતાએ નક્કી કરી લીધેલું છે. પરસોત્તમભાઈનો વિશ્વાસ છે એ ડગમગાવવાનો છે, એમાં 100%ની વાત છે. પણ એમણે વિકાસની જે વાતો કરી એમાં તમને લાગે છે કે પ્રજા સાથ આપશે? ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાત કરે સાથે એથી વિશેષ ભ્રષ્ટાચારી શાસન લોકોએ જોયું છે. વિકાસની સાથે વિકાસ કોનો થયો છે? વિકાસ થયો છે આ જે કોર્પોરેટરો છૂટાઈને આવ્યા એમનો. 5 વર્ષ પહેલા એમની શું હાલત હતી અને આજે શું છે. એટલે લોકો ઓળખી ગયા છે કે વિકાસ માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકોનો થયો છે. શહેરનો કોઈ વિકાસ નથી થયો. શહેરના લોકો તો પીડામાંથી બહાર જ નથી નીકળતા. એમાં રસ્તા હોય, ગટર હોય, પાણીની સમસ્યા હોય, બિલ્ડિંગની સમસ્યા હોય. બિલ્ડિંગ બનાવીને ભારતીય જનતા પાર્ટીના એક્સ કોર્પોરેટરો તોડ પ્રકરણમાં આવતા હોય, ક્યાંક ને ક્યાંક મેયર સરકારી જગ્યા ઉપર બાંધકામ કરી લીધું હોય,
એટલે લોકો જાગી ગયા છે, લોકો ઓળખી ગયા છે. રાજકોટની જનતાને રેઢી મૂકી દઈ ટીઆરપી ગેમ ઝોન જેવા લોકોના જીવ ગયા છે. સિટી બસોના એક્સિડન્ટ થાય એમાં લોકોના જીવ ગયા છે, જે મહાનગરપાલિકાની સિટી બસો છે. આવા તો અનેક બનાવો છે અને લોકો સમજી ગયા છે કે હવે આ શાસનનો જે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી ગળો છે એ આપણે ફોડવો જ પડશે ને રાજકોટની જનતાએ મન બનાવી લીધું છે. કોંગ્રેસ કયા મુખ્ય મુદ્દાઓ ઉપર લડશે? અમે તો રાજકોટ શહેરની અમે સત્તામાં હોય કે ન હોય, પ્રજાનો જનાદેશ જે આશીર્વાદ મળ્યો હોય એ સ્વીકારીને 5 વર્ષ અમે લોકોના કામ કર્યા છે. લોકોને જે અગવડતા પડતી હતી એને વાચા આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. આવી જ રીતે અમારો જે મેનિફેસ્ટો છે, અમે પોઝિટિવ રાજનીતિને પાસે જવાના છીએ, નો કે નેગેટિવ, કે અમે સત્તામાં આવશું, રાજકોટ મહાનગરપાલિકામાં અમારું બોર્ડ બનશે કોંગ્રેસનું, તો પ્રથમ સ્ટેન્ડિંગની અંદર અમે 50 થી 70 વાર લગીના રાજકોટ શહેરની અંદર વસતા લોકોને અમે એક પણ પ્રકારનો ટેક્સ લેવાના નથી. સમગ્ર વોર્ડોની અંદર અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવવા માંગીએ છીએ, સીબીએસઈ સ્કૂલો બનાવવા માંગીએ છીએ, એવી જ રીતે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડો બનાવવા માંગીએ છીએ. યંગસ્ટરો માટે જીપીએસસી યુપીએસસી ના કોચિંગ ક્લાસ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવા માંગીએ છીએ. પાણીની જે વ્યવસ્થા છે, એ જે પાણી ગંદુ પડી જાય છે, એ પાણીની અંદર લોકોને સ્વસ્થ પાણી મળે, જેથી રાજકોટની જનતાનું જે સ્વાસ્થ્ય છે એ સારું રહે, એના માટેનો પણ પાયલોટ પ્રોજેક્ટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે તો લાવશું. અનેક મહિલાઓ માટે અનેક મુદ્દાઓ લાવીએ છીએ કે બહેનો છે એને રાજકોટની અંદર સિટી બસની જે સેવાઓ છે એ ફ્રી આપશું. તદ ઉપરાંત જે આપણી સિટી સેવાઓ, બસ સેવાઓ જે છે એ માત્ર બીઆરટીએસ નહીં, ઘર લગીન જતી હતી ભૂતકાળની અંદર, એ સિસ્ટમ પાછી ઇમ્પ્લિમેન્ટ કરશું. આવા અનેક અમે લોકો પાસે જઈએ છીએ કે તમને પડતી મુશ્કેલીઓ જે તમે અમને વર્ણવેલી છે એ જ અમે મહાનગરપાલિકામાં સત્તામાં આવશું તો કરશું. એટલે અમે એક રાજનીતિ જે કરવા જઈ રહ્યા છીએ, પોઝિટિવ રાજનીતિ, કે લોકોને શું જોઈ છે, લોકો શું ઈચ્છી રહ્યા છે, એ કોંગ્રેસ આપવા માટે આવનારી ચૂંટણીની અંદર મુદ્દો બનાવીને લડવા માંગશે. થેન્ક યુ.